आज गुजरात में जिस प्रकार सोलर एनर्जी का काम होता है, सूर्य शक्ति से बिजली पैदा करने का काम हो रहा है, जैसे आज ही તો સોલારની જે વાત કરી રહ્યા છે, દ્વારકામાં 22 કંપનીઓ વીજ લાઈનો નાખી રહી છે, અલગ અલગ નાની મોટી બધી થઈને, અને ત્યાંનું જે પવનચક્કીમાંથી જે પવન ઉર્જા થાય, એની જે વીજળી પેદા થાય છે એ અદાણીને ત્યાં આપવામાં આવે છે. ત્યાંનું એનું ત્યાં વીજળી માટેના એક આખે એને સવલત પણ ઊભી કરી છે કે જ્યાં બધી પાવર હાઉસમાં એ બધી જગ્યાએ ભેગી થાય વીજળી, એવી 22 કંપનીઓ. અને દરેક ખેડૂતોના ખેતરમાં ચારે બાજુ આપણે જોઈ શકીએ છીએ ત્યાં વીજ પોલ નાખવામાં રહી છે અને પુરવઠો આપવામાં આવતું નથી. દ્વારકામાં, કચ્છમાં પણ એવું છે. કચ્છથી લઈને છેક મહારાષ્ટ્ર સુધી, મધ્યપ્રદેશ સુધી, રાજસ્થાન સુધી આ રીતે ખેડૂતોની કચ્છમાંથી અદાણીની 22 વીજ લાઈનો નીકળવાની છે ને એને આ 3 લાઈનનો તો નાખવાનું શરૂ પણ કરી દીધું છે. આવી કુલ 22 નીકળવાની છે અને ખેડૂતોને 2 લાખ, 3 લાખ, 5 લાખ, 10 લાખથી વધારે વળતર આપવામાં આવતું નથી. અને બીજી બાજુ મોદી સાહેબ અદાણીનો 3,500 કરોડનો પ્રોજેક્ટ મૂકી રહ્યા છે. એક બાજુ ખેડૂતોને શોષણ કરી રહ્યા છે મોદી સાહેબ, એની એ બધું જ જાણે છે. બીજી બાજુ અદાણી કોઈ વળતર આપ્યા વગર દાદાગીરીથી ખેડૂતોના ખેતરમાં નાખી રહ્યા છે. અને એટલા માટે આ નરેન્દ્ર મોદીની સભામાં ખેડૂતો અને ગામ લોકો બિલકુલ રસ બતાવ્યો નથી.